કેમ છો દોસ્તો? ઘરે બેઠા બીએડ કરવાનું છે તો બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં તમારે બીએડ કરવાની તક આવી ગઈ છે. આપણે તે વાત કરશું કેટલા વર્ષનો સમયગાળો રહેવાનો છે, બેઠકો કેટલી રહેવાની છે, કુલ ફી કેટલી રહેવાની છે, લઘુત્તમ સમયગાળો શું છે, બીએડ પ્રવેશ માટેની યોગ્યતા શું રહેવાની છે, તેના વિશે વાત કરશું. બાબા સાહેબ આંબેડકરમાં તમારે બીએડ કરવાની તક આવી ગઈ છે. દૂરવર્તી એટલે ઘરે બેઠા તમે બીએડ કરી શકો છો. એનસીટી દ્વારા માન્ય બેઠકોમાં 500+50 સિલેબસની બેઠક રહેવાની છે. કુલ ફીની વાત કરીએ તો 35,000 રહેવાની છે. માધ્યમની વાત કરીએ તો ગુજરાતી રહેવાની છે. લઘુત્તમ સમયગાળાની વાત કરીએ તો 2 વર્ષનો રહેવાનો છે. એનસીટીબી દ્વારા માન્ય યુનિવર્સિટીમાં ફેસ ટુ ફેસ પીટીસી, ડીઈડી, ડીઆઈઆઈડી, સીપીટીઈડી, પીવીડીડી સંસ્થા દ્વારા એનસીટી કોડ દ્વારા પ્રમાણપત્ર પ્રવેશમાં જોડવાનો રહેશે. અભ્યાસક્રમ પૂર્ણ કરેલ હોવેલ શિક્ષકો તરીકે હાલ સરકાર દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં લઘુત્તમ 2 વર્ષ પૂર્ણ કરેલું સવેતન સેવા આપવાની હશે. અનગ્રેજ્યુએટ માન્ય યુનિવર્સિટીમાં સાયન્સ, કોમર્સ અને આર્ટ્સમાં લઘુત્તમ 50 ગુણ હોવેલા જોઈએ અને તકનીકી શાખા જેવી કે સિવિલ જેવી, ગણિતમાં અને વિજ્ઞાન જેવી શાખાઓમાં 55 જેટલા ગુણ મેળવવા હોવા જોઈએ. સ્નાતક અને અનુસ્નાતક થયેલા તેઓ નોકરી કરતા શિક્ષકોના અભ્યાસક્રમમાં અરજી કરી શકે છે. SC/ST દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પ્રવેશ મેળવવા માટે 5% ગુણની છૂટછાટ આપેલી છે. પ્રવેશ પરીક્ષામાં ઓછામાં ઓછા 40% ગુણ મેળવવાના ઉમેદવાર મેરિટ ક્રમ મુજબ પ્રવેશ પાત્ર બનશે. એટલે 150 માર્કનો પેપર હશે, એમાં મિનિમમ 60% માર્ક લાવવાના રહેશે. સ્પેશિયલ એજ્યુકેશનની વાત કરીએ તો એમાં શ્રવણ મંદક ધરાવતા વિદ્યાર્થીઓને શિક્ષક બનવા માટે આરસી દ્વારા 40+4 એમ 44 જેવી બેઠકો બહાર પાડવામાં આવેલી છે. કુલ ફીની વાત કરીએ તો 45,000 ફી રહેવાની છે. માધ્યમિક સ્કોર રહેવાનો છે અને અભ્યાસક્રમની વાત કરીએ તો કુલ 5 સત્રમાં એટલે કે 2.5 વર્ષની અંદર પૂર્ણ કરવામાં આવશે. બીએડ પ્રવેશની યોગ્યતાની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટી માટે સાયન્સ, કોમર્સ અને આર્ટ્સમાં લઘુત્તમ 50 માર્ક અને તકનીકી, સિવિલ જેવા વિષયોમાં, ગણિત વિજ્ઞાન વિષયોમાં 55 જેટલા ગુણથી પાસ થયેલો હોવો જોઈએ. સ્નાતક અને અનુસ્નાતકમાં SC/ST કરેલા વિદ્યાર્થીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને 5%ની છૂટછાટ આપવામાં આવશે. આવેદન માટેની સામાન્ય વિગતોની વાત કરીએ. લાયકાત ધરાવતા પૂર્ણ થતા ગુજરાત સરકાર દ્વારા કોમન એડમિશન સર્વિસ એટલે GSC પોર્ટલ પર પહેલા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. 13/8થી લઈને 29/9 સુધી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. GCS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યા બાદ બાબા સાહેબ આંબેડકર પોર્ટલ પર જઈને લોગિન કરીને ફોર્મ ભરવાની રહેશે. એની તારીખની વાત કરીએ તો 30/9/2000 સુધી તમે ઓનલાઈન ભરી જરૂર દસ્તાવેજ સાથે રૂબરૂ મોકલવાના રહેશે. 5/10/2026 સુધી હાર્ડ કોપી યુનિવર્સિટીના કાર્યાલયમાં સમયસર સ્વીકારવામાં આવશે. એડ્રેસની વાત કરીએ તો એડ્રેસ રહેવાનું છે જ્યોતિ પરિસમ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી માર્ગ, SG હાઈવે રોડ, છારોડી, અમદાવાદ રહેવાનું છે. આ એડ્રેસ પર હાર્ડ કોપીમાં તમારે મોકલવાનું રહેશે. તારીખની વાત કરીએ તો 5/10/2026 સુધી હાર્ડ કોપી યુનિવર્સિટીને મોકલવાની રહેશે. પહેલાં શું કરવાનું રહેશે? GCS પોર્ટલ પર તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. પછી www.education પર જઈને તમારે અરજી કરવાની રહેશે અને 5/10/2026 સુધી તમારે હાર્ડ કોપી મોકલવાની રહેશે. આમ તમે ઘરે બેઠા બીએડ કરી શકો છો. ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કોઈ ભૂલ થયો તો માફ કરજો અને આ ખાસ યાદ રાખજો, આ એડ્રેસ તમારા માટે છે. આ એડ્રેસ પર તમારે મોકલવાનું રહે છે. જ્યોતિ પરિસમ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી માર્ગ, SG હાઈવે, છારોડી, અમદાવાદ. ઠીક છે? થેન્ક યુ.